અમરેલીના ખાંભામાં દેવું થઈ જતા યુવતીએ દવાની ટીકડીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી। આ યુવતીએ આત્મહત્યા પહેલા પોતાના માતા પિતાને સંબોધીને સુસાઇડ નોટ લખી છે, જેમાં તેણે પોતાના પર 28 લાખનું દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું છે। હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ખાંભા તાલુકાના ભાર ગામની 25 વર્ષીય ભૂમિકા હર્ષ સોરઠિયા ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી। તેણે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવાની ટીકડીઓ ખાઈ લીધી। તેની તબિયત લથડતા પ્રથમ ખાંભા અને બાદમાં રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું। ગઈકાલે ખાંભા ટાઉનમાં ભૂમિબેન ડૉક્ટર ઓફ હરીશભાઈ રવજીભાઈ સોરઠિયા એમણે જેમનું IIFL જે બેંક છે ત્યાં એમણે સુસાઇડ કરેલું હતું અને એમણે એક સુસાઇડ નોટ છોડેલી હતી, જેમનામાં એવું એમણે મેન્શન કર્યું છે કે એમના ઉપર 27-28 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું હતું અને આ એક Shine.com કંપનીમાં થયું છે એમનું જણાવેલું છે। અમે એમનું જે ડિટેલ જે હજી સુધી તપાસી છે એનામાં એવું સામે આવી રહ્યું છે કે આ જે ભૂમિબેન છે એ વિક્ટિમ હતા એક ટાસ્ક બેઝડ ફ્રોડના, જેના ઉપર એમને ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલી જ્યારે નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું, પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યાર પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિથડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી। એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી લીધેલું અને પછી જ્યારે અલ્ટિમેટલી જ્યારે પૈસા પાછા નહોતા મળતા ત્યારે એમણે આ આખી પગલું ભર્યું છે અને એમણે આ સુસાઇડ કરેલું છે। સર, આખી જે વાત છે પૈસા કેવી રીતે લીધા કે એ બાબતની કોઈ બહાર આવ્યું છે, શું કઈ રીતનું આખી વાત? એટલે બેઝિકલી આમનામ એવું કર્યું છે અમને કે અમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યો અને અમને એવું કીધું કે તમારે એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે અને તમારે 500 રૂપીઝ પે કરવાના અને જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો તો તમને 700 રૂપીઝ મળશે। તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કર્યો, પછી એમને સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે 5000 રૂપીઝ કમ્પ્લીટ કરવાના તો તમને 7000 રૂપીઝ મળશે। તો એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પ્લીટ કર્યો અને એમને 7000 રૂપીઝ પણ મળેલા। પછી એમને એવું કીધું કે તમને અમે VIP ગ્રુપમાં એડ કરીએ છીએ અને ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમને વધારે મળશે। એવી રીતે એમની પાસેથી 50,000, 1 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી એક ફેક રિસિપ્ટ તરીકે એમને એક જે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય, પણ એકચ્યુઅલીમાં એવું કશું હોતું નથી અને એવી રીતના એમની પાસેથી જે પોતાના પૈસા છે એ જ વિથડ્રો કરાવવા માટે વધારે ને વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી